ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. લેસન 8 કીડી હતી કે હાથી હશે. કીડી હતી કે હાથી હશે. આ લેસન આપણે આજે ભણવાનું છે, કારણ કે આ લેસન તમને જે યુટી આવવાની છે હમણાં 25 ફેબના આ લેસન તમારે આવવાનું છે. એટલે આજે સન્ડેના પણ મેં આ લેક્ચર લીધું છે. આઈ હોપ તમે બધાએ પેજ નંબર 118 સુધી કમ્પ્લીટ કર્યું હશે. જો ન કર્યું હોય તો પ્લીઝ કમ્પ્લીટ નોટબુક અને ટેક્સ્ટબુક કરી લેજો. તો ચાલો ધ્યાન આપજો બધા. અહીંયા ઝાડની સાથે દોસ્તી મારે. કીડી મીન્સ એન્ટ. એઝ યુ નો, કીડી મીન્સ એન્ટ એન્ડ હાથી મીન્સ એલિફન્ટ. ઓકે. ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી, ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે, કોળી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. આ કવિતા સુરેશ દલાલે લખી છે. આ કીડી બેન પોતાને દોસ્તી મીન્સ ફ્રેન્ડશિપના વિશે કહે છે. તો આ લેસન આખું કીડી અને હાથીભાઈ વિશે જ છે. કીડીઓને ઝાડની સાથે દોસ્તી. કીડીઓ પણ તમે જુઓ છો, जो एंट जो हमारे घर में कभी कभी रहती हैं, वो कहाँ भी आपको जहाँ मीठी चीज़ें पड़ी हैं वहाँ आपको वो देखने मिलेगी, क्योंकि उनको मीठी चीज़ें बहुत पसंद है. तो આ ગીત આખું કીડી ઉપર આધાર છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે શોધો અને લખો. ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે તે તમારે શોધવાનું છે. ઓકે. તો સૌથી પહેલાં તો તમારે કયા કયા પ્રાણીઓ છે એના નામ તમારે લખી નાખવાના છે. જેમ કે સસલું, વાઘ, સાપ, જીરાફ, વાંદરો અને શિયાળ. ઓકે. તો આ બધા સસલું. તો સસલું ક્યાં છુપાયો છે? જો આ રહ્યો સસલું. રેબિટ કहाँ છુપા है? તો ઊંચા ઘાસની પાછળ. વાઘ ક્યાં છુપાયો છે? તો ગુફાની પાછળ. સાપ तो थर्ड बखोल में. आज थर्ड ट्रंक रहता है उसके अंदर ये लोग जो हॉल बनाते हैं उसके अंदर वो छुपा है. जिराफ तो झाड़ बदा झाड़ियों છે એની પાછળ. વાંદરો તો ઝાડની ડાળી પર आई रहो ऊपर चढ़ी गयो छे वांदरो. मंकी कहाँ चढ़ गया है? झाड़ के पेड़ के ऊपर. शियाળ तो पत्थरनी पाछળ. शियाળ क्या है? पत्थरनी पाछળ. तो आ रीते बाळको तमारे प्राणीओना नाम अने क्या है आमां तमारे लखवाना छे. दोरो रंग पूरो. तो आ तमारे कम्प्लीट करवानुं छे ड्रॉइंग અને એમાં કલર્સ પૂરવાના છે. ચિત્ર 4 જેવું ચિત્ર દોરો. આખું પેટ શ્ર, આખું માથું સૂંઢ છ ને બધા ભાગમાં સ્વ મનપસંદ રંગથી લખો. આજે ચિત્ર 4 જે અહીં આપેલું છે એના જેવું જ અહીં ચિત્ર દોરો. અને પેટ પર શું લખશો? શ્ર. સૂંઢ પર શું લખશો? ચ ને છ. આ તમારે હોમવર્કમાં જ છે આખું પેજ. આખું પેજ તમારે હોમવર્કમાં જ કરવાનું છે. હવે બીજી એક વાર્તા છે આમાં, એ આપણે જોઈએ. ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ. આમ વાતોથી तो હું કંટાળી गई. चंदू हाथी का नाम क्या था? चंदू. और कीड़ी का नाम मतलब एंड का नाम क्या था? टीकू. दोनों क्या थे? अच्छे पक्के दोस्त थे और ये दोनों बातें कर रहे थे. वातों ना तड़ाका मारी एक दिवस पर बातें कर करके भी कंटाल गए. तो ए चंदू, चालने कोई रमत रमीए. आम बातों थी तो हूँ कंटाड़ी गई छो. अब कीड़ी बहन क्या हो गई है? कीड़ी जो है वो एंट है वो बोर हो गई है बातें करते करते. अब वो बोल रही है कि चलना कुछ खेलते हैं. तो ये हाथी बोल रहा है, चंदू हाथी, હા ચાલને. ના, કોણે ના પાડી છે? હું તો તૈયાર છું कुश्ती रमवा. अब हाथी को तो कुश्ती खेलनी है. ना रे ना चंदुड़ा, तू पण शी मस्करी करे छे. तारी जोड़े कुश्ती? थप्पो रमीए थप्पो. कुश्ती. अब ये हाथी भैया को तो क्या करना है? कुश्ती खेलनी है. पर जब कीड़ी
एंड क्या बोल रही है कि नहीं नहीं चंदूड़ा क्यों मजाक कर रहा है, तेरे साथ कुश्ती, मुझे तो थप्पो, मतलब हाइड एंड सीक छुपा छुपी खेलते हो ना आप, ગુજરાતીમાં શું કહેવાય એને, થપ્પો. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા आँख मीची ऊबो रहो. चंदू हाथी पेड़ के पीछे से आया और अपना दाव लेने के लिए आँख बंद करके खड़ा रह गया. आँख मीची मीन्स आँख बंद करके. ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન, સંતાઈ કે 1 2 3 4 5 6 7 8 9 10 ये हूँ આવ્યો. जब आप छुपा छुपी खेलते हो तो आंखें बंद करके काउंटिंग करते हो ना 1 to 50 या 1 to 100, फिर पूछते हो रेडी, तो सामने वाले भी बोलते हैं जो छुपे हैं वो रेडी. तो इस तरह हाथी और ये एंड भी दोनों क्या कर रहे थे, एलिफेंट और एंड छुपा छुपी खेल रहे थे. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે, 1 2 3 આવું કે એમ 8 9 10 સુધી ગણે છે. तो चंदूड़ो, ये चंदूड़ा हूँ शोधो आऊँ छूँ. अब ये कौन बोल रहा है, कीड़ी मतलब एंट बोल रही है कि मैं आ रही हूँ. हे तू तो चंदू साव भोळो રહ્યો, तने तो संताता पण નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ सूंढने पूछड़ी तो देखाय छे. देखो हाथी तो आप देखते हो कितना मतलब काया उसकी इतनी बड़ी रहती है, उसका बॉडी स्ट्रक्चर है वो कितना वो मोटा रहता है, आपने देखा है. तो वो झाड़ के पीछे भी मतलब पेड़ के पीछे भी छुपता है, फिर भी उसकी क्या हो गई, सूंड मतलब के ट्रंक, और उसकी पूंछ तो दिख ही रही थी. तो एंट ने उसको ढूंढ लिया. तू तो झाड़ाई थी, झाड़ थी पण झाड़ो छे, और वो उसको मश्करी करने लगी. चंदूनो थप्पो, चंदूनो थप्पो. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો खोली, आजू बाजू જોયું. अब चींटी को छुपने की कितनी जगह चाहिए, इतनी सी. तो वो तो एक झाड़ के मतलब पत्ते के नीचे लीफ के नीचे छुप गई. આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, सब जगह पे ढूंढ के आए टीकू भैया, ये चंदू भैया, पर उनको कहाँ भी टीकू नहीं दिखने मिली. अब तो ये थक गए और सूंड में से मतलब ट्रंक में से सूं सूं जैसा पवन मतलब कि हवा निकलने लगी. બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું પણ ઉડી ગયું. जब थक के बैठे एलिफेंट तो चंदू भैया बैठ गए. तो उनके सूंड में से, आप भी कभी कभी हाँफने लगते हो ना, बहुत ज़्यादा दौड़ते हो रिसेस में, यहाँ से वहाँ भागते हो, तो आपको भी सांस भर आती है. वैसे ये चंदू भैया जो हाथी थे उनकी भी सांस भर आई. तो इनके ट्रंक में से हवा निकलने लगी, तो इससे सारे पत्ते उड़ने लगे. तो वो जो जहाँ वो चींटी बैठी थी ना, वो पत्ता भी उड़ गया और चींटी दिख गई. अरे हूँ मरी जाइश, बचाओ बचाओ. टीकूनो थप्पो, टीकूनो थप्पो. ये खुश होने लगे कि अरे टीकू तो मिल गई. एक बार चंदू हार्यो, एक बार टीकू हारी. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજી हो, પૂંછડી દેખાવી ન જોઈએ. अब टीकू का दाव आया, मतलब चींटी ने अपना टर्न लिया. अब चंदू भैया ने क्या किया, चंदू ने शू बुद्धि वापरी, एक आइडिया किया कि गोल गोल पत्थरों के बीच में वो अपना मुंह और कान सबको ऐसे लेके बैठ गया कि जैसे कोई पत्थर ही पड़ा हो. अब चींटी आ रही है ढूंढने उसको. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. હું જીતી ગયો, હું જીતી ગયો. સારું સારું, કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવવાનો. તું આંખો બંધ કર. एक बार तू जीती, एक बार हूँ जीत्यो टीकुड़ी. एक बार हूँ हारी, एक बार तू हारो चंदूड़ा. तो ये दोनों फ्रेंडशिप इनकी बहुत गहरी थी. ये लोग एक दूसरे को, जैसे आप भी बहुत बार चिढ़ाते हो ना रिसेस में, एक दूसरे को कोई अलग नाम से बुलाते हो, तो ये भी चंदू को चंदूड़ा कर दे रही है इस यहाँ, और टीकू को टीकुड़ी कर रही है यहाँ. ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું તેની પૂંછડી પણ દેખાતી નહોતી. ટીકુએ તો એક મસમોટા પથરા પર ચડીને પણ જોયું કે ચંદુ તો નથી નહીં.
પણ થાકીને પથ્થર પર નીચે ઉતરી। आवड़ो मोटो चंदू संतायो क्या हशे? अब उस चंदू मिल ही नहीं रहा था। सब ढूंढ के आई चीटी। टीकुए अकल वापरी। ते पग पर थईने चंदूना कान पर पाछळ संताई गई। चंदूनी चामड़ी जाड़ी अने एने खबर पण न पड़ी। चंदुए आँखों खोली, टीकुने खूब शोधी। आ झाड़थी ऊपर जोयुं, नीचे जोयुं, डाळीओमां जोयुं, પાંદડાઓમાં જોયું, आँखों खोली, झीणी करी। टीकू तो देखाती ज नथी। हूँ तो हार्यो, तू जीती। टीकूबाई बाहर आओ हवे। अब इसने टीकू को ढूंढने के लिए सब देखा, पर कहाँ भी टीकू मिली नहीं। जो पत्ते रहते हैं उस पर देखा, डाली पे देखा, आँखों झीणी करीने मतलब छोटी आंखें करके भी स्टेयर करके ध्यान से देखा। हूँ जीती गई, हूँ जीती गई, आ रही हूँ तारा काननी पाछळ। तने तो खबर पण न पड़ी कि हूँ तारा पर चढ़ीने संताई छूँ। अब ये चींटी तो बहुत होशियार थी। टीकूबाई तो बहु होशियार था। अब हाथी के ही कान के पीछे वो छुप गई थी, पर हाथी को तो मालूम भी नहीं पड़ा और ये हंसने लगी क्योंकि वो जीत गई थी। अब क्या बोल रही है वो? मैं जीत गई, हूँ जीती गई, तारा काननी पाछळ हूँ संताई हती। ही मतलब वो हंस रही है, ऐसे उसको चिढ़ा रही है। ये तो ठीक है, पण झाड़ झाड़ रम्या होत तो हूँ ज जीती जात। जे सौथी मोटू झाड़ पाड़ी आपे ए जीते। हा। अब ये चंदू भैया क्या बोल रहे हैं, हाथी भैया, कि जो झाड़ झाड़ खेलते तो मैं ही जीतता। जो बड़ा पेड़ जो घिरा के दिखाए वो जीते तो मैं ही जीतता। ही एम तो आपणे पण दर रम्या होत तो हूँ पण जीती जात। जे नानामां नानो दરમાં घुसी सके ए जीते। अब ये बोल रही है कि अच्छा ऐसा, तो हम दर मतलब चींटी है, चूहे हैं, माउस, आप मालूम है हॉल में जमीन में वो हॉल करके रहते हैं, तो એને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? દર। તો કીડી શું કહે છે કે જો આપણે દર રમ્યા હોત ને तो मैं जीतती, क्योंकि वो हॉल में तो मैं ही घुस सकती, तुम तो उसमें आ ही नहीं सकते। पर वो हंस रही है। ये सांभળી चंदू हसी पड़्यो। हा। तेनी सूंढमांथी पवन छूट्यो। आजूबाजूनी जमीन स्वच्छ થઈ गई ने टीकूबेन तो ए उड़्या। ये सुन के चंदू भाई मतलब हाथी भैया हंसने लगे और इसके सूंड में से वापस हवा निकलने लगी और आजू बाजू की जो ज़मीन थी वो पूरी स्वच्छ हो गई और टीकूबेन तो उड़ गए। तो आ रीते आ वार्ता અહીં કમ્પ્લીટ થાય છે। આના ક્વેશ્ચન આન્સર્સ છે, પેલા સાચું ખોટું છે, એના પછી ક્વેશ્ચન આન્સર્સ છે, એ બધા હું તમને મોકલું છું PDF। ઓકે, તો આ વિડીયોમાં આટલું જ, વધારે કરીશ તો લાંબુ થઈ જશે। ક્વેશ્ચન આન્સર્સના પીક હું તમને મોકલું છું જે તમારે ધ્યાનથી લખવાના છે। ઓકે, જેમ ટેક્સ્ટબુકમાં બધું આપેલું છે એ રીતે તમારે લખતું જવાનું છે એક્સરસાઇઝ, અને તમારે આગળ જ્યાં નોટબુક આપેલું હોય ત્યાં નોટબુકમાં લખવાનું છે। નેક્સ્ટ વિડીયોમાં હું આ પોયમ સ્ટાર્ટ કરું છું, ચિત્ર ગયું બદલાઈ। ઓકે, થેન્ક યુ।